તો હાય ફ્રેન્ડ્સ, જય માતાજી મિત્રો. મારા એક નાનકડા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે હું ફ્રી છું તો રૂપલના જોડે થોડોક ટાઈમ પાસ કરી રહ્યો છું. તમે જોઈ શકો છો રૂપલ ખાવા બનાવી રહી છે. રૂપલ શું કરે છે? હે રોટલા બીજું હે ટામેટા બટાકાનું શાક. જો બાજરીના રોટલા બનાવે છે અને ટામેટા બટાકાનું શાક બની ગયા, બાકી છે રોટલા. તો કેમ ઊભા છે? ઊભા ઊંચા નીચે કેમ કે થતું? હે હવે નહીં ભાવતું. જો આ એક રોટલો બનાવવાનો અને પછી ઊભું થવાનું, પછી કલરમ નાખીને પછી પાછું બેસી જવાનું. આ રીતના રોટલા બનાવે છે. કાર્તિક અહીંયા આગળ રમે છે અને અહીંયા હરિબાપુ આવ્યા છે. ક્યાં ગયા હતા હરિબાપુ? હે ક્યાં ગયા હતા તમે? ગામમાં ગયા ગામમાંથી હું આવ્યા? અયો હરિબાપુ છે એ અમારા ગોળ દાદા છે. ગામને લઈને આવી ગયા છે. જો રૂપલ રોટલા બનાવી રહી છે. જો આ ગટુ લાડવા માગી રહ્યો હરિબાપુ પાસે. તો બસ આવો ટાઈમ પાસ કરી રહ્યા છે મિત્રો. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. તો હાય ગાઈસ, આપણને લાગી હતી ભૂખ બરાબર અને રૂપલે બનાવી દીધું છે જમવાનું. તમે જોઈ શકો છો અમે બધા બેઠા છે જમવા માટે. તો અહીંયા ગટુ ઊભો ઊભો છાશ પીવો છે. હિમાસી બી જમવા બેસી ગઈ અને રૂપલે બનાવ્યું છે ફર્સ્ટ ક્લાસ ટામેટા બટાકાનું શાક, છાશ છે, બાજરીના રોટલા. તમે જોઈ શકો છો. રૂપલ ત્યાં જમવું બાકી છે? તો જમી લે હેડ તું સારું કર ભેગા ભેગું. તો મિત્રો ફર્સ્ટ ક્લાસ જમવાનું બનાવ્યું છે. તો હવે અમે જમી લઈએ કારણ કે ભૂખ લાગી છે જબરજસ્ત આજે. તો જય માતાજી મિત્રો.